મારું નામ એલિન સંગીત છે. હું ભુજ CNI ચર્ચ સેન્ટ એન્ડ્રુઝની સભ્ય છું અને આ ચર્ચ અમારું 1856થી છે. આ ચર્ચ અમારા મિશનરીઓ આવીને બનાવેલું છે અને ત્યારથી લઈને આજ દિવસ સુધી અહીંયા અમારી ઈસુ ખ્રિસ્તની રેગ્યુલર અમે સ્તુતિ આરાધના, આભાર સ્તુતિ, પ્રાર્થના, સંગત કરીએ છીએ. અને આજનો જે દિવસ છે 25મી ડિસેમ્બરનો દિવસ એ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકેનો અમે ઉજવણી કરીએ છીએ. એમાં અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એનો સંદેશ સાંભળીએ છીએ. વિશેષ એ આ પૃથ્વી ઉપર આનંદ, શાંતિ અને પ્રેમ આપવા માટે આવ્યા હતા અને એ આનંદ, શાંતિ અને પ્રેમનો અમે આ જગ્યાએ અનુભવ કરી શકીએ છીએ. અને આ ચર્ચની અંદર આ દિવસે આખા ભુજના તમામ લોકો અહીંયા આગળ પ્રાર્થના કરવાને માટે આવે છે અને તેઓ એક પ્રકારની ઉત્તમ શાંતિ અનુભવીને આ ચર્ચમાંથી બહાર જઈ શકે છે. અને આજનો આ દિવસ એ બહુ મોટો અને ધન્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેની અંદર અમે લોકો ખૂબ જ શાંતિથી, આનંદથી, પ્રેમથી આ પર્વની ઉજવણી કરીએ છીએ. આ ચર્ચ 1856ની સાલમાં આ ચર્ચની બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 1872માં એનું બાંધકામ પૂરું થયું હતું. અને અહીંના જે ત્યારના જે રાજા હતા એ રાજાએ આ ચર્ચનું ઓપનિંગ કરેલું હતું. એટલે એ લોકો એક આશા અને વિશ્વાસ અને શ્રદ્ધા માટે આવતા હોય છે કે અમે આ ચર્ચમાં જઈશું તો અમને શાંતિ, આનંદ અને પ્રેમ પ્રાપ્ત થશે અને તે લોકો ઈસુ ખ્રિસ્ત વિશે જાણવા માટે આવે છે. Merry Christmas to everyone. My name is Kairavi. I am telling about today church. I came to the church. Church is very good for prayer and I like church. It's very good when we come in Christmas. When is a Christmas, I came here and the decoration is very good. Thank you. Yeah, hello, good evening all of you. Actually, I have visited this church myself. My name is Dhara Francis and I'm belonging locally from Bangalore, South Bangalore, and here I'm working. So I was unfortunately last night I was just finding the church over here and I knew that one church is there, and then I called it Father itself for the prayer itself for the Christmas Eve last night, and I came here. I prayed myself and I felt very good over here. As per looking at the church and the decorations of the church itself, Jesus Christ is there but always, and I felt very warmed, divined and very good here. Even I was feeling very good that I had my family here with the fathers itself, sisters, and even I felt that it's my family only probably. So I celebrate myself here in the Christmas Eve. I mean, thank you. મારું નામ જય શિંદે છે. હું અહીંયા ભુજમાં જ રહું છું. અહીંયા કને દર વર્ષે આવું છું ને અહીંયા ઘણું બધું જાણવા મળે છે મને જીસસ ક્રાઇસ્ટના બારામાં, એમના ધર્મના બારામાં, ને અહીંયા કને હું ઘણું એન્જોય કરું છું. દર વર્ષે ક્રિસમસમાં આવું છું. ઘણો સારો ડેકોરેશન કરે છે આ લોકો, તો ઘણો અમે એન્જોય કરીએ છીએ. હું મારા બધા ફ્રેન્ડ્સ ભેગો આવું છું તો આ લોકોનો બધો સગવડ સારી રીતે છે, સારું ડેકોરેશન વગેરે કરે છે. અહીંયા ઘણું સારું લાગે છે. બધું સારું લાગે છે, એકદમ પોઝિટિવ વાઇબ આવે છે અહીંયા કને આવીને. મારું નામ રાજન રાજગોર છે. હું અહીંયા ભુજનો જ રહેવાસી છું. હું છેલ્લા 5 થી 7 વર્ષથી આવું છું દર વર્ષે ચર્ચમાં. હું કોઈ ધર્મને સર્વોપરી નથી માનતો. હું જે તાકાત છે, જે પણ ધર્મની જે બી તાકાત છે, ઈસુ હોય, ભગવાન હોય કે અલ્લાહ હોય, જે બી એ બધાને સમયાંતર માનું છું. હું બધું હિન્દુ છું પણ મને દર વર્ષે આવવાનું મન થાય છે અહીંયા જ્યારે ક્રિસમસ હોય છે ત્યારે. હું બહુ દિલથી અને મનથી અહીંયા આવું છું ને અહીંયા આવું છું એટલે માણસો મને પ્રેમથી જ બોલાવે છે. મને બહુ સારી ફિલિંગ્સ આવે છે. જેટલો એટમોસ્ફિયર છે, જેટલા લોકો છે જેમને ખુશ જોઉં છું તો મારી આંખોમાં બી ખુશી મને દેખાય છે. બધાને જોઉં છું નવું કંઈક વિચારતા જોતા, તો મને બી મજા આવે છે જોવાની ને મને બહુ સારું ફીલ થાય છે. સેન્ટાક્લોઝની ને તેના પછી ઘણી બધી વસ્તુ એવી છે જે માઇન્ડમાં ફરતી હોય કે એ જે સેન્ટાક્લોઝ એ આપણી અંદર જ છે. એ પછી ફેમિલીમાં હોય કે પછી જે બી જગ્યા હોય, પણ કંઈક સારું ફિલિંગ્સ આવે છે આવ્યા પછી ચર્ચમાં. મારું નામ બુદ્ધભટ્ટી સતીશ છે. હું એડવોકેટ છું. ગુજરાત હાઈકોર્ટ અને ભુજની અંદર પ્રેક્ટિસ કરું છું. રિયલમાં એક ખુશીનો પ્રસંગ છે, લાગણીનો પણ છે. ઈસુ ખ્રિસ્તી જે છે એનો તો જગ જાહેર છે કે એના ઇતિહાસ પણ છે કે ઈસુ ખ્રિસ્તી જ્યારે
અહીંયા અસ્તિત્વ જ્યારે ધરાવતા હતા ત્યારે એ લોકોએ લોકો માટે શું કર્યું છે, કેટલો સારો કરેલો છે, અને લોકો માટે એ લોકોએ એક એવું પ્રસંગ ઊભો કર્યો હતો કે જેમાં લોકોને જે ઈસુ માટેની અને લોકોની જે એક ડર હતું એ ડરને કાઢવા માટે કરીને એને આખી પોતાની એક જાન દીધી હતી, ને જેને માટે કરીને લોકો એને શાસકા ના આપતા એનો જે સૂળી પર ચડાવ્યો, અને એ એનો ધર્મ છે. એ ધર્મના એક સ્વરૂપે આજ રોજ અહીંયા કને નાતાલની ઉજવણી કરે છે, જેને આપણે ક્રિસમસ કહીએ છીએ, જે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. લોકો એને આજે અહીંયા પણ અને ઉપર બે જે છે ત્યાં આગળ જોશું તો પુષ્કળ પ્રમાણમાં પબ્લિક અત્યારે આવે છે, અને સારી એવી પબ્લિક પણ અહીંયા આગળ એન્જોય કરે છે. મને અહીંયા આગળ 4 વર્ષ થયા, અને સેન્ટ ઝેવિયર્સમાં છે એપ્રોક્સિમેટલી 20 વર્ષથી માથે થઈ ગયા છે, અને હું દર વર્ષે અહીંયા આવું છું.